આપણે ગાણિતીય તર્કની અંદર આગળ વધીએ. અત્યારે જે કંઈ પણ દાખલાઓ ગણીએ છીએ બધા જ દાખલાઓ સ્વાધ્યાય 8ના. સૌથી પહેલા આપણે દરેકે દરેક વિધાન જે આપેલા છે એના નિષેધ લખવાના છે. અત્યાર સુધી જે પ્રકારના દાખલાઓ જોયેલા છે મોટાભાગના રિપીટ જ થાય છે, બરાબર છે. નાનકડું રિવિઝન જેવું થઈ જશે. ચાલો, સૌથી પહેલું વાક્ય આપણને આપેલું છે કે પ્રત્યેક ધન વાસ્તવિક સંખ્યા x માટે x - 1 જે છે એ પણ ધન થશે. તો જો પ્રત્યેક છે એનું થઈ જશે કોઈક, બરાબર છે. હવે જે વાક્ય આપેલું છે એનો નિષેધ લખીએ. તો કોઈ ધન વાસ્તવિક સંખ્યા x માટે સંખ્યા x - 1 ધન હોય નહીં, બરાબર છે. અહીંયા નિષેધ એક કરતા વધારે રીતે લખી શકાશે, બરાબર છે. ધન ન હોય એનો અર્થ શું થયો? શૂન્ય કે એના કરતા ઓછા, એ પ્રમાણે પણ લખી શકાય. બધી બિલાડીઓ ચટાપટા વાળી છે. ચાલો આનો નિષેધ લખીએ તો બધી નું થઈ જશે કોઈક, બરાબર છે. કોઈક બિલાડી અથવા બિલાડીઓ ચટાપટા વાળી છે એનું નિષેધ લખીએ તો ચટાપટા વાળી નથી. આ રીતે પણ લખી શકાય છે કે કોઈક બિલાડી અસ્તિત્વ ધરાવે છે કે જે ચટાપટા ધરાવતી નથી, બરાબર છે. ચાલો, આર જે છે એના માટે કીધેલું છે પ્રત્યેક વાસ્તવિક સંખ્યા x માટે પ્રત્યેક નું થઈ જશે કોઈક, બરાબર છે. આનો નિષેધ લખીએ તો કોઈક વાસ્તવિક સંખ્યા x માટે જે વાક્ય આપેલું છે એનું નિષેધ લખીએ તો આ પી અથવા ક્યુ સ્વરૂપ છે, બરાબર છે. પી અથવા ક્યુ જે છે એનું નિષેધ જો આપણે લખવા બેસીએ તો મોર્ગનના નિયમ જેવું પહેલાનું નિષેધ અથવાની જગ્યાએ અને બીજાનું નિષેધ એ જ વસ્તુનો ઉપયોગ કરીએ. x એક કરતા મોટા છે એનું નિષેધ લખીએ તો એક કે એના કરતા નાના છે, અથવા આ પ્રમાણે પણ લખી શકાય એક કરતા મોટા નથી. બંનેનો અર્થ એક જ થયો, બરાબર છે. અથવા જે છે એની જગ્યાએ થઈ જશે અને એક કરતા નાના છે એનું નિષેધ લખીએ તો શું થઈ જશે? એક કે એના કરતા મોટા. અથવા આ પ્રમાણે પણ લખી શકાય કે એક કરતા નાના નથી. આ બંનેમાંથી કોઈ પણ લખી શકાય. 0 <x <1 થાય તેવી એક વાસ્તવિક સંખ્યા x અસ્તિત્વ ધરાવે છે, બરાબર છે. એટલે કોઈક જેવું સ્વરૂપ છે, બરાબર છે. તો નિષેધ s જે છે લખીએ તો કોઈક છે એનું શું થઈ જશે? પ્રત્યેક. પ્રત્યેક વાસ્તવિક સંખ્યા x માટે (0 <x <1 થાય એનું નિષેધ લખીએ તો 0 <x <1 ન થાય. અહીંયા પણ નિષેધ એક કરતા વધારે રીતે લખી શકાય. 0 <x <1 ન હોઈ શકે તેવી પ્રત્યેક વાસ્તવિક સંખ્યા છે. પ્રત્યેક વાસ્તવિક સંખ્યા માટે આ આપેલ વિધાન અસત્ય છે, બરાબર છે. નિષેધ લખીએ છીએ તો એક કરતા વધારે રીતે લખી શકાય. આપણે અગાઉના લેક્ચર્સમાં પણ એ વસ્તુ જોઈ ગયા છીએ. ચાલો, હવે આપણે પ્રતીપ લખવાનું છે અને સમાનાર્થી પ્રેરણ લખવાનું છે. દરેકે દરેક વાક્ય જો પી તો ક્યુ સ્વરૂપે આપેલું હોવું જોઈએ, એટલે કે પી ઇમ્પ્લાઇઝ ક્યુ સ્વરૂપે. તો પ્રતીપ લખીએ છીએ તો પ્રતીપ શું થશે? ક્યુ ઇમ્પ્લાઇઝ પી,
જો અને તો જે છે વાક્ય જે છે એ ખાલી ક્રમ બદલાશે. જયેશ જીવરાણીનું જીવરાણી જયેશ કરી દેવાનું, બરાબર છે. અને સમાનાર્થી પ્રેરણની જો વાત કરતા હોઈએ તો નિષેધ ક્યુ ઇમ્પ્લાઇઝ નિષેધ પી, બરાબર છે. યાદ જરા આવી જાય એટલા માટે સાથે સાથે જોઈ લઈએ છીએ. ચાલો, તો સૌથી પહેલા આપણે લખીએ છીએ પ્રતીક. જો ધન પૂર્ણાંક 1 અને તે સંખ્યા સિવાય બીજો કોઈ અવયવ ન હોય તો જ તે અવિભાજ્ય છે. તો અવિભાજ્ય છે એ પહેલા લખી દઈએ કે જો ધન પૂર્ણાંક અવિભાજ્ય હોય તો સ્ટાર્ટિંગમાં જે વાક્ય હતું એને પછી લખીએ. ધન પૂર્ણાંકને છે એની જગ્યાએ લખીએ તો તેને 1 અને તે સંખ્યા સિવાય બીજો કોઈ અવયવ ન હોય. હવે વાત કરીએ છીએ આપણે સમાનાર્થી પ્રેરણની. સમાનાર્થી પ્રેરણ એટલે કે નિષેધ ક્યુ ઇમ્પ્લાઇઝ નિષેધ પી, બરાબર છે. આનું નિષેધ લખીએ તો જો ધન પૂર્ણાંક અવિભાજ્ય છે એનું નિષેધ લખીએ તો ધન પૂર્ણાંક વિભાજ્ય હોય અથવા અવિભાજ્ય ન હોય, બંનેમાંથી કોઈ પણ વસ્તુ લખી શકાય. તો તેને આનો નિષેધ લખીએ તો અવયવ ન હોય, એનું નિષેધ લખીએ તો અવયવ હોય. 1 અને તે સંખ્યા સિવાય બીજો અવયવ હોય. સૂર્ય પ્રકાશિત હોય તો હું દરિયા કિનારે જઈશ. હવે સ્ટાર્ટિંગમાં લખેલું નથી પણ આપણે સમજીશું કે અહીંયા જો આપેલું છે, જો પી તો ક્યુ સ્વરૂપ આપણને આપેલું છે, બરાબર છે. ચાલો, સૌથી પહેલા લખીએ આપણે પ્રતીક. વાક્ય ક્રમ બદલવાનો છે, બીજું કંઈ જ કરવાનું નથી. જો હું દરિયા કિનારે જઈશ, જો હું દરિયા કિનારે જઈશ તો સૂર્ય પ્રકાશિત દિવસ હોય. હવે લખીએ આપણે સમાનાર્થી પ્રેરણ. જો ક્યુ જે છે એનું નિષેધ, દરિયા કિનારે જઈશ એનું નિષેધ લખીએ તો જો હું દરિયા કિનારે જઈશ નહીં અથવા નહીં જાઉં. તો સૂર્ય પ્રકાશિત દિવસ હોય એનું નિષેધ લખીએ તો સૂર્ય પ્રકાશિત દિવસ હોય નહીં. પછી આગળ વધીએ. બહાર ગરમી હોય તો તમને તરસ લાગશે, બરાબર છે. તો સૌથી પહેલા તો પ્રતીક લખીએ. તો વાક્યનો ક્રમ બદલી દઈએ. જો તમને તરસ લાગશે તો બહાર ગરમી હોય. હવે લખીએ સમાનાર્થી પ્રેરણ. ચાલો, સમાનાર્થી પ્રેરણ લખીએ તો ક્યુ નું નિષેધ એટલે કે જો તમને તરસ લાગે એનું નિષેધ લખીએ તો જો તમને તરસ લાગશે નહીં.
તો બહાર ગરમી હોય નો નિષેધ લખીએ તો બહાર ગરમી ન હોય અથવા બહાર ગરમી નથી. ચાલો એનાથી આગળ વધીએ. જો પી તો ક્યુ સ્વરૂપે લખવાના છે. પી ઇમ્પ્લાઇઝ ક્યુ સ્વરૂપે લખવાના છે. જે વિધાનો આપેલા છે એને. સર્વર પર પ્રવેશ કરવા માટે પાસવર્ડ જરૂરી છે. તો આના માટે લખીએ તો જો સર્વર પર પ્રવેશ કરવો હોય તો પાસવર્ડ જરૂરી છે. જ્યારે પણ વરસાદ પડે ત્યારે ટ્રાફિક જામ હોય. તો આના માટે લખીએ તો જો વરસાદ પડે તો ટ્રાફિક જામ હોય છે. જો તમે વેબસાઇટમાં લવાજમ ફી ચૂકવી હોય તો જ પ્રવેશ કરી શકો. હવે આમાં જોઈએ તો જો તો છે જ. આને કંઈ બીજું લખવાની જરૂર છે નહીં. આ પૂછાય છે તો આન્સરની અંદર એઝ ઇટ ઇઝ વાક્ય લખી દઈશું. બરાબર છે. જો તો વાળું જ વાક્ય છે. બરાબર છે. અગત્યની વસ્તુ કે અહીંયા જો તો આપેલા જ છે. ચાલો હવે જો પી તો અને તો જ ક્યુ સ્વરૂપે લખવાના છે. એટલે કે પી ડબલ ઇમ્પ્લાઇઝ ક્યુ સ્વરૂપ. બરાબર છે. ચાલો તમે જ્યારે ટેલિવિઝન નિહાળો ત્યારે તમારું મન મુક્ત હોય. તમારું મન મુક્ત હોય ત્યારે તમે ટેલિવિઝન નિહાળો છો. તો આને આ સ્વરૂપે લખી દઈએ. જો તમે ટેલિવિઝન નિહાળો એટલે કે જુઓ છો. તો અને તો જ તમારું મન મુક્ત હોય. તમારે એ ગ્રેડ મેળવવા માટે બધું ગૃહ કાર્ય નિયમિત કરવું પડે એ જરૂરી આયોજન છે. તો જો અને આ વાક્યને આગળ લઈએ તો વધારે બંધ બેસતું વાક્ય લખી શકાય. બરાબર છે. જો તમારું બધું ગૃહ કાર્ય નિયમિત હોય તો અને તો જ તમે એ ગ્રેડ મેળવી શકો. કારણ કે આપણે આ રીતે લખીએ કે જો એ ગ્રેડ મેળવવા માંગતા હો તો અને તો જ ગૃહ કાર્ય નિયમિત કરવું પડે તો એ બંધ બેસતું નથી. બી ગ્રેડ માટે વર્ક તો નિયમિત કરવું જ પડે. બરાબર છે. એટલે આપણે થોડુંક વધારે બંધ બેસતું યોગ્ય વાક્ય લાગે એ પ્રમાણે વાક્ય રચના ઘડી. ચાલો ચતુષ્કોણના બધા જ ખૂણાઓ સમાન હોય તો તે લંબચોરસ છે. જો વચ્ચે ખાલી તો અને તો જ મૂકવાનું છે. બીજું કંઈ કરવાનું નથી. જો ચતુષ્કોણના બધા જ ખૂણાઓ સમાન હોય, સરખા હોય તો અને તો જ તે લંબચોરસ છે. ચાલો હવે આપણને બે વિધાનો આપેલા છે.
પી અને ક્યુ. વિધાન પી છે કે 25 છે 5 નો ગુણિત છે. 25 એ 5 ના ગુણકમાં આવે છે, તો આપણે કહી શકીએ કે જે વાક્ય આપેલું છે એ સાચું છે. પછી આપણને કીધેલું છે કે 25 જે છે 8 નો ગુણક છે, 8 ના ઘડિયામાં ન આવે ક્યાંય 25, એટલે આ વિધાન કેવું છે? ખોટું. હવે આપણે શું કરવાનું છે? સૌથી પહેલા અને દ્વારા જોડવાના છે, પછી અથવા દ્વારા જોડવાના છે અને સંયુક્ત વિધાન લખવાના છે. તો સૌથી પહેલા તો અને દ્વારા જોડીને લખીએ તો વચ્ચે અને લખવાનું છે, બીજું કંઈ કરવાનું નથી. 25 એ 5 અને 8 નો ગુણિત છે. બંને વાક્ય કમ્બાઈન કરી એક સંયુક્ત વિધાન બનાવી દીધું. હવે અને દ્વારા વિધાન જ્યારે જોડીને લખતા હોઈએ ત્યારે આપણને ખબર છે કે એક પણ ખોટું આવે એટલે સંયુક્ત વિધાન ખોટું થઈ જશે. આપણે સત્યાર્થતા મૂલ્ય પણ ચકાસવાનું છે. તો અહીંયા વિધાન ક્યુ અસત્ય હોવાથી સંયુક્ત વિધાન અસત્ય છે. ચાલો હવે આપણે જોડીએ છીએ અથવા દ્વારા. બરાબર છે. હાલ આપણે જોડ્યા અને દ્વારા. તો અથવા દ્વારા જોડીએ તો વચ્ચે ખાલી અથવા લખવાનું થશે. 25 એ 5 અથવા 8 નો ગુણિત છે. અથવા દ્વારા જ્યારે વિધાન જોડીએ ત્યારે એક પણ વિધાન સાચું હોય એટલે વિધાન સાચું થઈ જશે. તમામ વિધાનો ખોટા હોય તો અને તો જ સંયુક્ત વિધાન જે છે એ ખોટું થાય. તો અહીંયા લખી શકીએ આપણે કે વિધાન પી સત્ય હોવાથી સંયુક્ત વિધાન જે છે એ સત્ય થશે. બરાબર છે. ચાલો એનાથી આગળ વધીએ. પ્રશ્નમાં જણાવેલ રીતની મદદથી આપેલ વિધાનની સત્યાર્થતા ચકાસો. તો વિધાન સાચું છે કે ખોટું એ માટે આપણે સૌથી પહેલી રીત જે જોયેલી હતી એ હતી પ્રત્યક્ષ રીત. એમાં આપણે શું કરીએ છીએ? જે વિધાન આપેલું છે ત્યાંથી શરૂ કરીએ છીએ અને જે સાબિત કરવાનું છે સાબિત કરીએ છીએ. ઘણા બધા સ્વરૂપો, આ સ્વરૂપના ઘણા બધા દાખલાઓ આપણે ગણ્યા કે ડાબી બાજુથી શરૂ કરીએ, જે આપેલું છે ત્યાંથી શરૂ કરીએ અને સાબિત કરવાનું છે એ લાવીએ. બરાબર છે. પછી બીજી રીત જે હતી એ હતી સમાનાર્થી પ્રેરણની રીત. પી ઇમ્પ્લાઇઝ ક્યુ સાચું છે એમ સાબિત કરવું હોય તો આપણે નિષેધ ક્યુ ઇમ્પ્લાઇઝ નિષેધ પી સાચું છે એવું બતાવીએ છીએ. આ બંને સરખા જ છે. બરાબર છે. એટલે આ સાબિત કરીએ કે આ સાબિત કરીએ, બંને એક જ થશે. પછી હતી ત્રીજી રીત, એ છે અનિષ્ટાપતિની રીત. તો એમાં શું કરતા હતા? આપણે ધારી લઈએ છીએ કે જે વિધાન આપેલું છે એ એના કરતા ઉલટું લઈ લઈએ છીએ. બરાબર છે. એટલે કે એનું નિષેધ જે છે એ સત્ય છે એવું લઈ લઈએ. ઊંધું આપણે ધારી લઈએ. બરાબર છે. મારે સાબિત કરવું હોય કે અત્યારે દિવસ છે તો હું ધારી લઉં કે અત્યારે રાત છે. અને પછી તર્કની મદદથી, સિદ્ધાંતોની મદદથી આપણે બતાવીએ છીએ કે જે ધારણા કરેલી હતી એ કેવી હતી? ખોટી. તો ધારણા ખોટી છે એટલે કે મૂળ વિધાન આપેલું છે એ સાચું છે. બરાબર છે. ચાલો તો અત્યારે આપણે ઉપયોગ કરવાનો છે અનિષ્ટાપતિની રીતનો. તો એક વસ્તુ યાદ રાખીશું. બરાબર છે. આપણે અહીંયા લખી જ દઈએ. ચાલો તો આ ભલે રહ્યું. ચાલો જગ્યા છે આપણી પાસે, જરા યાદ આવી જાય, બીજું કઈ નહીં. અનિષ્ટાપતિની રીતની અંદર જરા યાદ કરીએ. પી ઇમ્પ્લાઇઝ ક્યુ જે છે એનું જો નિષેધ લખવા બેસીએ તો પી એઝ ઇટ ઇઝ અને નિષેધ ક્યુ. આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખીશું. જો પી તો ક્યુ.
આ સ્વરૂપનું વિધાન જ્યારે આપેલું છે એનું નિષેધ લખીએ છીએ તો પી જો તો બધું નીકળી જશે અને ક્યુ નું નિષેધ. તો હવે અત્યારે આપણને જે વાક્ય આપેલું છે એને ખોટું છે એવું લઈ લઈએ. ધારો કે આપેલ વિધાન અસત્ય છે. આપેલ વિધાન પી, વિધાન પી ખોટું છે તો એનું નિષેધ સાચું હોય. બરાબર છે. એટલે કે વિધાન પી એનું નિષેધ સત્ય છે. અસમય સંખ્યા અને સમય સંખ્યાનો સરવાળો અસમય છે. બરાબર છે. આનું આપણે નિષેધ લખવા બેસીએ તો અસમય સંખ્યા અને સમય સંખ્યા, અત્યારે જો તો સ્વરૂપ નથી આપેલું. બરાબર છે. અસમય સંખ્યા અને સમય સંખ્યા એમનો સરવાળો જે છે અસમય છે. એનું નિષેધ લખીએ તો સમય છે. આ વિધાન સત્ય છે. શું કર્યું? સાબિત કરવાનું છે એ ખોટું છે એવું લઈ લઈએ છીએ, એટલે કે એનું નિષેધ સાચું છે એવું લઈ લઈએ છીએ. તો આનું નિષેધ લખીએ તો સરવાળો અસમય છે. એનું નિષેધ લખીએ તો સરવાળો સમય છે. બરાબર છે. ચાલો તો અસમય સંખ્યા જે છે આપણે લઈ લઈએ કે x એ અસમય સંખ્યા છે તથા y અને z સમય સંખ્યા છે. તો આપણે શું લખી શકીએ? અસમય સંખ્યા x, સમય સંખ્યા y, એમનો સરવાળો સમય સંખ્યા z જેટલો થાય. આ વિધાન સાચું હોય તો આપણે આવું લખી શકીએ. બરાબર છે. તો આપણે x ને જો કરતા બનાવીએ તો શું થાય? z માઇનસ y, જ્યાં y અને z બંને કેવા? સમય. બરાબર છે. આપણે હમણાં જ અહીંયા લીધું કે y અને z જે છે બંને સમય છે. હવે બે સમય સંખ્યાનો તફાવત સમય જ મળવાનો છે. તો આ ખાલી આપણી સમજણ માટે. z અને y સમય હોવાથી z માઇનસ y સમય થાય. z માઇનસ y જે છે એ શું છે? x. પણ આપણે તો શું ધારેલું હતું? x જે છે એ અસમય છે. મળ્યું શું? x સમય છે. એનો અર્થ શું થયો? કે આપણી ધારણા ખોટી છે. આપણી ધારણા ખોટી છે એનો અર્થ શું થયો? કે આ જે વિધાન હતું, બરાબર છે, સત્ય છે વાત ખોટી.
આપણે લીધેલું હતું કે એ સત્ય છે, પણ હકીકતે શું મળ્યું? અસત્ય. તો મૂળ વિધાન આપેલું છે સાચું થઈ જશે, એટલે કે અસમય સંખ્યા અને સમય સંખ્યાનો સરવાળો કરીએ એ અસમય સંખ્યા મળે. હવે આપણને આપેલું છે વિધાન કે કોઈ વાસ્તવિક સંખ્યા n માટે n છે 3 કરતા મોટા, તો n² છે 9 કરતા મોટા હોવા જોઈએ. આ વિધાન સાચું છે એવું આપણે બતાવવાનું છે, પણ અનિષ્ટાપતિની રીતે. તો સૌથી પહેલા તો આપણે ધારી લઈએ એના કરતા ઉલટું કે વિધાન Q અસત્ય છે. નહીં જરૂર પડે. આપેલ વિધાન Q અસત્ય છે, તો આપણે કહી શકીએ કે તેથી નિષેધ Q જે છે એ સત્ય છે. એટલે કે આનો નિષેધ લખવા બેસીએ જો તો નીકળી જશે. વાસ્તવિક સંખ્યા n માટે P as it is બરાબર છે. આપણે જરા યાદ કરી લઈએ. P implies Q જે છે એનું નિષેધ લખીએ છીએ તો કેવી રીતે લખાશે? P as it is વચ્ચે અને બીજાનું નિષેધ. n 3 કરતા મોટા વચ્ચે અને આનું નિષેધ, એટલે કે n² જે છે 9 કે એના કરતા નાના. બરાબર છે. ચાલો તો આપેલું છે શું? n છે 3 કરતા મોટા છે. અને n જે છે એ વાસ્તવિક સંખ્યા છે. ડેફિનેટલી વર્ગ કરીએ છીએ તો 9 કરતા મોટો જ હોવાનો છે. બરાબર છે. ધન સંખ્યા છે એટલા માટે અસમતા બદલાશે નહીં. બરાબર છે. ચાલો તો આપણે તો એવું લીધેલું હતું કે n² જે છે એ 9 કે એના કરતા નાના હોવા જોઈએ, પરંતુ આપણી ધારણા મુજબ n² જે છે 9 કે એના કરતા નાના, એટલે કે આપણી ધારણા જે છે ખોટી છે. બરાબર છે. એનો અર્થ શું થયો? જે ધારણા હતી કે આ વિધાન સાચું છે એ સાચું નથી, એટલે મૂળ વિધાન જે છે એ સાચું થશે. નિષેધ Q અસત્ય છે. એ અસત્ય છે એટલે મૂળ વિધાન Q જે છે એ સત્ય છે. તો આપણે લખી શકીએ કે આમ જો n belongs to R માટે, વાસ્તવિક સંખ્યા n માટે n > 3 હોય તો n² જે છે 9 કરતા મોટા હોય.
નથી આગળ વધીએ. અગત્યનો દાખલો, દરેકે 2 વખત કમ્પલસરી લખવાનો છે. બરાબર છે. સાબિત શું કરવાનું છે? વર્ગમૂળમાં 2 અસમય સંખ્યા છે. મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી બેઠો દાખલો 10મું ધોરણ પહેલું ચેપ્ટર ગણેલો છે. તો આપણે સાબિત કરવાનું છે, એના કરતાં ઉલટું ધારી લઈએ. એટલે કે ધારો કે √2 સમય સંખ્યા છે. ચાલો, તો હવે સમય સંખ્યાની વ્યાખ્યા આપણને ખબર છે કે એવી સંખ્યા કે જેને આપણે p/q સ્વરૂપે દર્શાવી શકીએ. તો આપણે કહી શકીએ કે pq belongs to z, અથવા તો p belongs to z, q ને છેદમાં રાખીએ છીએ તો 0 ન હોય. q belongs to z - 0 એવા મળે કે જેથી p ના છેદમાં q જે છે એ √2 થાય. સમય સંખ્યાની વ્યાખ્યા. સમય સંખ્યા એટલે કેવી સંખ્યા? p/q સ્વરૂપે લખી શકાય. mn લો તો પણ ચાલે. બરાબર છે. ચાલો, તો આપણે લખી શકીએ કે p નો વર્ગ છેદમાં q નો વર્ગ આ મળશે 2 જેટલો. કંઈ કર્યું નથી. શું કર્યું? સિમ્પલી બંને બાજુ વર્ગ લીધો. હા, સાથે સાથે બીજી એક વસ્તુ કે p અને q ની અંદર કોઈ સામાન્ય અવયવ હોવો જોઈએ નહીં. બરાબર છે. p અને q માં કોઈ સામાન્ય અવયવ નથી. આપણે એ જ પ્રમાણે લખતા હોઈએ છીએ. બરાબર છે. એક તો હોવાનો જ છે. બરાબર છે. અહીંયા જરા ઉમેરી દઈએ. હવે આમાં બંને બાજુ આપણે વર્ગ લીધો તો આપણે લખી શકીએ કે p નો વર્ગ જે છે લખી શકાશે 2 ગુણાકારમાં q². તો q² ને જ્યારે 2 વડે ગુણીએ છીએ ત્યારે p² મળે છે. તો આપણે કહી શકીએ કે p² જે છે એ કેવા? 2 વડે વિભાજ્ય. p² 2 વડે વિભાજ્ય હોય તો ડેફિનેટલી p જે છે એ 2 વડે વિભાજ્ય હોય જ. બરાબર છે. દાખલા તરીકે પૂર્ણ વર્ગ સંખ્યાની વાત કરીએ આપણે 16. આ છે 4 નો વર્ગ. તો 4 જે છે એ પણ 2 વડે વિભાજ્ય છે જ. બરાબર છે. પછી ધારો કે આપણે લઈએ છીએ 36. એ છે 6 નો વર્ગ. 36 2 વડે વિભાજ્ય છે તો 6 પણ 2 વડે વિભાજ્ય હોય જ. તો p² જો 2 વડે વિભાજ્ય હોય તો p 2 વડે વિભાજ્ય હોવાના જ છે. કોઈ પણ સંખ્યા લઈ લઈએ. બરાબર છે. તો આપણે લખી શકીએ કે p જે છે એ કયા સ્વરૂપે હશે? 2m સ્વરૂપે હશે. 2 વડે વિભાજ્ય છે એટલા માટે. બરાબર છે. આ કિંમત ઉપાડી અને સમીકરણ 1 માં મૂકી દઈએ. જ્યાં m જે છે એ કોઈ પણ પૂર્ણાંક સંખ્યા હોઈ શકે. બરાબર છે. યુગ્મ સંખ્યાને આપણે આ જ રીતે દર્શાવીએ છીએ. ત્રિકોણમિતિમાં પણ આપણે જોઈ ગયા. તો આ કિંમત સમીકરણ 1 માં મૂકી દઈએ.
સમીકરણ 1 માં p is equals to 2m મૂકતા ચલ અહીંયા ગમે તે લીધા હશે એનાથી કોઈ ફરક નહીં પડે. p નો વર્ગ છે એટલે અહીંયા વર્ગ આવશે એટલે 4m square is equals to 2 into q square. બેને આ બાજુ છેદમાં લઈ લઈએ તો આપણે લખી શકીએ કે q square is equals to 2m square. બીજા શબ્દોમાં કહીએ તો q square એ 2 વડે વિભાજ્ય છે. તો આની જેમ જ આપણે અહીંયા પણ લખી શકીએ કે q જે છે એ 2 વડે વિભાજ્ય છે. તો અહીંયા આપણને મળ્યું કે p જે છે એ પણ 2 વડે વિભાજ્ય છે. અહીંયા મળ્યું કે q જે છે એ પણ 2 વડે વિભાજ્ય છે. એટલે કે p અને q ને ઓછામાં ઓછો એક સામાન્ય અવયવ 2 છે. બીજા બી હોઈ શકે, એક તો મળ્યો જ. અથવા સિમ્પલ વર્ડ્સમાં લખવું હોય તો આ પ્રમાણે પણ લખી શકાય કે p અને q બંને 2 વડે વિભાજ્ય છે. પણ આપણે તો શું ધારેલું હતું? કોઈ જ સામાન્ય અવયવ નથી. એનો અર્થ શું થયો? કે આપણી ધારણા ખોટી છે. સુધારેલું હતું આપણે કે √2 સમય છે એ ખોટું છે. એનો અર્થ શું થયો? કે √2 અસમય સંખ્યા છે. બરાબર છે. લેક્ચર આપણે અહીંયા પૂરું કરીએ છીએ. ચેપ્ટર પણ સ્વાધ્યાય અહીંયા પૂરું થાય છે. નેક્સ્ટ એકાદ બે લેક્ચરની અંદર આપણે જેઈમાં જે પ્રકારના દાખલાઓ પૂછાય છે એ પ્રકારના દાખલાઓ જોઈશું. તમારે આજે કામમાં એ વસ્તુ કરવાની છે કે સત્યાર્થતા મૂલ્ય કોષ્ટક બધાના જોઈ જવાના. નિષેધ કેવી રીતે લખાય છે, સમાનાર્થી પ્રેરણ કેવી રીતે લખાય છે. સત્યાર્થતા મૂલ્ય કોષ્ટક એટલે બે વિધાનો અને દ્વારા જોડાયેલા હોય તો સંયુક્ત વિધાન ક્યારે સાચું? p implies q માં p સાચું, q ખોટું, તો અને તો જ p implies q ખોટું. આ પ્રકારના આપણે કોષ્ટક બનાવેલા હતા. બરાબર છે. અહીંયા p q પછી લખતા કે p અથવા q અને 4 શક્યતાઓ લખતા. બરાબર છે. ક્રમ તો ગમે તે હોય. બરાબર છે. તો આ પ્રકારના જે કોષ્ટક બનાવેલા હતા એ પણ જરા જોઈ લઈશું. બરાબર છે. થોડુંક રિવિઝન કરેલું હશે તો જેઈના લેક્ચર્સ જે છે, દાખલાઓ જે છે જોઈએ છીએ તો એમાં સરળતા પડે. ખૂબ સહેલા દાખલાઓ. હોમવર્કમાં અહીંયા એક બીજો દાખલો આપું છું એડિશનલ વધારાનો. √2 જે છે ને એની જગ્યાએ √5 સાબિત એવું કરવાનું છે કે √5 અસમય છે. જ્યાં જ્યાં 2 છે ત્યાં ત્યાં 5 મૂકી દો, વાર્તા પતી ગઈ. બરાબર છે. ચાલો, સાથે સાથે હોમવર્કની અંદર આટલા દાખલાઓ ગણવાના છે. નિષેધ લખવાના છે, પ્રતીપ અને સમાનાર્થી પ્રેરણ લખવાના છે અને વિધાનો સાચા છે કે ખોટા એ નક્કી કરવાનું છે. એટલે થોડુંક રિવિઝન જેવું ઓટોમેટિક થઈ જશે. બરાબર છે. ચાલો, તો આજનું લેક્ચર જે છે આપણે અહીંયા પૂરું કરીએ છીએ.